નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ જલુ, દીવ મિરેલનું થાનગઢથી. અત્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સોનગઢ ગામે પહોંચ્યા છીએ. ત્યાં દીપડાની દહેશત ઘણા સમયથી જોવા મળે છે. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે દીપડાનો આતંક. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે છેલ્લા 15 દિવસથી દીપડાના આટાફેરા ચાલુ થયા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો. અને આજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ એક બકરીનું મરણ કર્યું હતું. આથી ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ વિઝિટ કરી અને પાંજરા મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રતિનિધિ જળુ વિજયભાઈ, થાનગઢ. નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ જલુ, દીવ મિરેલનું થાનગઢથી. અત્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સોનગઢ ગામે પહોંચ્યા છીએ. ત્યાં દીપડાની દહેશત ઘણા સમયથી જોવા મળે છે. તો દીપડાએ અનેક પશુઓના મારણ કર્યા છે અને માલધારી સાથે જ આપણે વાત કરીએ કે કેટલા પશુના મારણ કર્યા અને ક્યારે ક્યારે કર્યા. તમારા કેટલા પશુના મારણ કર્યા છે? 4-5 જેવા મજ નહીં છે. કેટલા દિવસમાં? 4-5 દિવસ. તમે ફોરેસ્ટ ખાતામાં જાણ કરી? હા, એક વાસળીની જ કરી છે ને. વાસળી નીકળી હતી. અને ક્યારે આવ્યો હતો આ દીપડો? આ દીપડો આવ્યો 4 વાગે. ફોરેસ્ટ ખાતાએ તમને શું આશ્વાસન આપ્યું? કેટલા દિવસમાં પકડી જશે, પિંજરું મૂકશે? આજ કીધું. આવતો રે બોલો. આજ જ કીધું. આજે પકડી જાય છે ચોક્કસ.